નર્મદે હર આજે 16મી સપ્ટેમ્બર નર્મદામાં આજે વધારે પૂર આવેલું છે. સરદાર સરોવરના બધા દરવાજાઓ ખોલી દેવામાં આવ્યા છે. ઉપરવાસથી જે પાણી છોડ્યું એને લીધે અહીંની જે ભેખડો છે તે બહુ પડી ગઈ છે. મોટા મોટા વૃક્ષો જે કિનારે આવેલા હતા તે પણ પડી ગયા છે. એટલું જ નહીં, આજે નવો પુલ બાંધવામાં આવ્યો છે મણિનાગેશ્વર જવા માટે, તેના બંને છેડાએ પણ ઘણું બધું ધોવાણ થયેલું છે. અનેકવાર સંરક્ષણ દિવાલ માટે રજૂઆત કરવા છતાં આજ સુધી એમાં કંઈ કોન્ક્રીટ સ્ટેપ્સ લેવામાં આવ્યા નથી. સરકારમાં પણ અમે ઘણીવાર કહી ચૂક્યા છીએ, પરંતુ 2005માં જ્યારે 27મી જૂને બહુ જ વધારે પૂર આવ્યું હતું ત્યારે જે મોટું નુકસાન થયું હતું અને 300 ફૂટ જેવી કિનારાની જમીન જતી રહી હતી, ત્યાર પછી આજ સુધી એટલે કે 18 વર્ષ વીતી ગયા, પરંતુ આ જગ્યાનું સંરક્ષણ માટેનું જે પ્રક્રિયા હાથ ધરાવી જોઈએ તે ધરાઈ નથી. તો એટલે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતે તાત્કાલિક નિર્ણય લે અને અહીં આગળ ગામને બચાવવા માટે, કે જેથી લોકોને સ્થળાંતર ન કરવું પડે. કિનારાના આદિવાસીઓના ઝૂંપડા પણ પડે એવા થઈ ગયા છે. તો એ માટે બધાના ગામની સુરક્ષા માટે પણ સંરક્ષણ દીવાલ એટલી બધી જરૂરી છે. તો 2005થી અમે રજૂઆત કરતા આવ્યા છીએ. તો હવે સરકારને વિનંતી છે કે જલ્દીથી જલ્દી આના માટે તાત્કાલિક કંઈક નિર્ણય લઈને આ ચોમાસું પૂરું થાય કે તુરંત કંઈક કામ શરૂ કરે નિર્ણાયક રૂપે, તો જ આ વસ્તુ અટકશે. નહીં તો ધીરે ધીરે આ ગામ ધોવાતું જાય છે. એટલું જ નહીં, જેવું મોરબીમાં પુલની ઘટના ઘટી એવું આ પુલના બંને છેડાની ભેખડોમાં જે સિગ્નિફિકન્ટ ધોવાણ થયું છે એના લીધે પછી પુલનું આયુષ્ય પણ પ્રશ્નાર્થ ચિહ્નમાં આવી જશે. એટલે આને માટે ખાસ રજૂઆત કરીએ છીએ.